હેલો મિત્રો, જય ગિરનારી. આપણે અમસ્તા ત્યાં અમારા ગામના દરિયે ફરવા આવી ગયા છીએ. તો ફરવા આવ્યા એટલે અમને એમ લાગ્યું કે તમને થોડુંક અમારા ગામનું રોરો ફેરી સર્વિસ એટલે કે થોડુંક દરિયાની નજીક અમારે આવેલું છે. દરિયાની વચ્ચે પુલ છે અને ત્યાંથી જે ઘોઘાથી દહેજ જાય છે બોટમાં. અડધે સુધી પુલ બાંધેલો છે અને અડધેથી બોટમાં આવી જવાનું એમ. તો તમને થોડોક આગેથી પુલ દેખાડી દઉં, પછી રોની બોટ લગભગ આવેલી છે દરિયા કિનારે એ પણ દેખાડી દઉં. અને મચ્છીમારોના એટલે કે દરિયાઈ ખેડૂના જે ગોલવા બાંધેલા હોય, ગોલવા એટલે કે આપણે મચ્છી પકડવા માટે જે જાળ બાંધી હોય ને, એ પણ તમને દેખાડી દઉં. આવ્યો જ છું તો બીજું હું, બરોબર. જો મિત્રો, આ છે અમારા ગામનો દરિયો છે. પછી અમારે મોડેસ કંપની પણ આવેલી છે દરિયા કિનારે. અને જો ઉલ્લી બોટ દેખાય, જો છે બોટ. થોડોક હજી નજીક જાઓ એટલે તમને જોવા મળશે. બહુ ગારો હશે તો નહીં જાઓ. આવી રીતના પાણાની કેડી છે, પાણાની ઉપર થઈને જાઉં છું, કારણ કે આમ તો ઘણો ગારો છે. આને મિત્રો હે ને તમ્મર કહેવાય. તમ્મરનું ઝાડવું છે. અમારે પેલા અહીંયા આખામાં આટલા તમ્મર જ હતા. જો ઓલા પણ દેખાય ને એવા. એમ નાના હતા ને ત્યારે તમ્મર અને હોપારી ખાતા, એટલે કે મોઢું લાલ લાલ થાય, હોઠ લાલ લાલ થાય એવું. નાના હતા ત્યારે એવું રમવા આવતા અહીંયા. નજીક આવી ગયા છીએ અને બોટ જો છે ત્યાંથી સીધું છે ને બીજી બોટ છે. અહીંયા જશે, આ રોડ છે ત્યાં જશે. અને આ છે આપણે મચ્છીમારોના દરિયાઈ ખેડૂત.